નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું. ધોરણ 5માં જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ મિત્રો, તો સૌથી પહેલાં આપણને કહે છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે તૈયારી કરવાની છે. પરંતુ આગળ થાય છે શું કે જે મધ્યમ વર્ગના બાળકો છે જે પ્રોપર વેમાં તૈયારી કરવા માટે અફોર્ડેબલ ફી આપી શકતા નથી. પરંતુ મિત્રો મારો એવો પ્રયાસ છે કે આગળ એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ તમને એઝ એ ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઈડ કરું. એઝ એ લાઇનસર સિરીઝ વાઇઝ ચાલશે કોર્સ. કોઈ પણ વચ્ચે લો ભૂલ હશે નહીં, કોઈ પણ આડીઅવળી વાત હશે નહીં, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન હશે મિત્રો. તો સૌથી પહેલાં તમારે પ્રેક્ટિસ માટે પીડીએફ જોતી હોય તો બેટા મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમને મેસેજ કરજો. ત્યાં આગળ તમને હું એઝ એ પ્રેક્ટિસ સીટ આપી દઈશ અને સાથે તમારે નીચે લિંક પણ આપી છે, ત્યાં આગળ બી તમે ક્લિયર કરી શકો છો મિત્રો. તો સમજવાનો પ્રયાસ શું કરીશું મિત્રો કે આપણે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે પ્રેક્ટિસ સીટ પણ મેળવી શકશો અને અગાઉના ક્લાસ છે ત્યાં આખી પ્લેલિસ્ટ મેળવી શકશો મિત્રો. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, જે આગળનો ક્લાસ હતો 17મો ક્લાસ એને એક રિવિઝન કરી લેવાનું છે. તો ક્વિક રિવિઝન કરીશું, ફૂલ ફોકસ રાખીશું કે કેવા પ્રકારની આપણે ચાવી શીખ્યા હતા. અને આ ચાવીને લગતા આજે આ ક્લાસ નંબર 18માં આપણે શું કરવાનું છે, દાખલા ગણવાનો પ્રયાસ કરવાનો છે. તો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. જો તમને લાગે છે કે શીખવા જેવું મળે છે મિત્રો, તો આ ચેનલને લાઇક જો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને તમે તમારા જ્ઞાનને વધારવાનો પ્રયાસ કરશો મિત્રો. તો ચલો હવે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન પૂછાશે મિત્રો કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા. જુઓ તો પ્રશ્ન કેવો પૂછાયો હતો સમજો. કે પ્રશ્ન શું હતો કે ભાગફળ શોધો. શું શોધો? ભાગફળ શોધો. તો સૌથી પહેલાં ભાગફળ ક્યાં આવે સમજાવો. ફોર એક્ઝામ્પલ લોકો બેટા 36 ભાગ્યા 5 તો 36 ભાગ્યા 6 કરો. તેનો મતલબ શું છે? કૌંસમાં અંદર શું આવશે બેટા? 36 ને 12 6. તો ચલો તો 6 છાયો 36. તો આગળ શું થઈ ગયું મિત્રો? શેષ કેટલી લઈ ગઈ? 0. તો આગળ જે આ ભાગ હોય ને શું કહેવાય મિત્રો? શેષ કહેવાય. અને આગળ જે આ ભાગ છે એને શું કહેવાશે મિત્રો? ભાગફળ કહેવાશે. શું કહેવાશે? ભાગફળ. તો આટલી ખબર પડી ગઈ. હા, તો હવે તમારે છે જે આ બધે ભાજક અને ભાજ્ય બંને છે. ઓકે, તો હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું કે આ 6 શું છે? ભાજક કહેવાય અને 36 શું છે? ભાજ્ય કહેવાય. એ સાચું છે કે ખોટું છે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. કેમ મિત્રો? કે મને પણ ખબર પડવી જોઈએ તમને કેટલું આવડે છે. તો અહીં આગળ આપણે શીખી લઈએ છીએ થોડા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ભાગફળવાળા. પરંતુ ભાગફળ શીખતા પહેલાં આપણે અગાઉની શું કરવી પડશે મિત્રો? ચાવીઓ શું કરવી પડશે? તૈયાર કરવી પડશે. તો અગાઉની ચાવી તૈયાર કેવી રીતે કરીશું? તો સમજવાનો પ્રયાસ કરો. તો ચલો સૌથી પહેલાં કોની ચાવી હતી? 2ની. તો 2ની ચાવી ક્યારે લગાવે? કે જ્યારે પણ બેકી સંખ્યા હોય. કઈ સંખ્યા હોય મિત્રો? બેકી. એટલે કે એકમનો અંક કયો હોય? એકમનો અંક કયો હોય? બેકી. પછી 3માં શું ચાવી હતી મિત્રો? કે બધાનો સરવાળો. બધાનો સરવાળો 3 વડે ભાગી શકાય તે. 4ની ચાવી શું હતું? છેલ્લા 2 અંકો. છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકીએ તો. 5ની ચાવી કે લાસ્ટમાં એટલે કે છેલ્લે શું હોય? 0 અથવા તો 5 હોય તો. 6ની ચાવી એટલે કે 2 અને 3ની ચાવી લાગે. 2 અને 3ની ચાવી લાગે ત્યારે આપણે 6ની ચાવી વાપરી શકીએ. 7ની તો 7ની પણ જે 7 વડે ભાગ ચાલે એ. 8ની તો છેલ્લા કેટલા અંકો હતા? છેલ્લા 3 અંકો. કેટલા અંકો હતા મિત્રો? 3. ચલો 9ની તો 9ની શું હતી મિત્રો? કે જ્યારે પણ જે સંખ્યાનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય એ સંખ્યાને. તો 10ની તો લાસ્ટમાં શૂન્ય આવશે. 11ની તો શું હતું? ધારો કે એક્સ વાય ઝેડ અને પી. તો સમજો તે શું હતું કે એક્સ અને ઝેડનો સરવાળો કરવાનો, વાય અને પીનો સરવાળો કરવાનો, એક્સ અને ઝેડનો સરવાળો માઇનસ વાય અને પીનો સરવાળો. તો બંનેનું શું કરવાનું? તફાવત. જે જવાબ જો 11 આવે, 11નો ગુણાકાર આવે તો એ પણ શું થશે? વિભાજ્ય થશે. આ ક્લાસ નંબર કેનો હતું મિત્રો? 17નું શું હતું? રિવિઝન હતું. પરંતુ અહીંયા રિવિઝન તો જરૂરી છે મિત્રો. શું કહું છું કે રિવિઝન તો જરૂરી છે, પણ જો તમારે થોડું ડીપમાં ભણવું હોય તો ક્લાસ નંબર 17 જોઈ લેજો મિત્રો, કારણ કે તમારા જીવનનો સૌથી અતિ મહત્ત્વનો ક્લાસ છે. તો હવે ક્લાસ નંબર 17માં જે પણ છે એનું આપણે શું કરવાનું છે? આગળ પ્રેક્ટિસના દાખલા જોવાના છે કે કેવા પ્રકારના પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે દરરોજ ક્લાસ મેળવી શકો મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ છે કે 76,076નું
13 વડે ભાગવાથી ભાગફળ શોધો. શું શોધો મિત્રો? ભાગફળ. તો આપણને ખબર પડી ગયું કે ભાગફળ ક્યાં આવે? અહીંયા ઉપર આવે. ક્યાં આવે? ઉપર આવે. તો મતલબ કેટલો છે? 76,076. કેટલા વડે ભાગવાના? 13. તો ચલો 13નો ઘડિયો ચલાવો. 13 તો 13 કા 13, 13 2 6 20, 13 4 52, 13 5 65 ને 13 6 78. એટલે કે 13 5 65. કે શું છે મિત્રો? અહીં આગળ આવશે. તો ચલો 6માંથી 5 જાય તો કેટલા આવશે? 1. 7માંથી 6 જાય તો કેટલા આવશે મિત્રો? 1. ચલો હવે ભાગ ચાલશે મીંડું ઉતારો. તો શું આવશે? 13 8 કેટલો થશે? 104. કેટલા વધ્યા? 6. 7 ઉતારો. 13 5 65. તો કેટલા આવ્યા? 2. અહીંયા 26. તો 13 2 26. તો મતલબ મિત્રો અહીં આપણું ભાગફળ શું આવ્યું? 5852. કેટલું આવ્યું મિત્રો? 5852. આપણું શું આવ્યું મિત્રો? ભાગફળ આવ્યું. શું આવ્યું? ભાગફળ આવ્યું. તો આપણને ખબર પડી ગઈ. તો સૌથી પહેલાં આ કયો છે બેટા? રીત નંબર 1 કે આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં. શું છે મિત્રો? આ ભાગફળ શોધવાવાળો પ્રશ્નો તમને પૂછાઈ શકે. કયા ભાગફળ પર? ઓકે ચલો આટલી ખબર પડી ગઈ. તો આને શું કરી દેવાનું છે? તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. ચલો હવે આપણે જઈએ ક્લાસ નંબર આગળ. ચલો હવે રીત નંબર શેમાં જવાનું? સોરી મિત્રો, રીતમાં જઈએ. આગળની રીતમાં શું છે? પ્રશ્ન શું કહે છે મિત્રો? કે હવે અગાઉની 2007ની પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય? તો સમજો કેવો પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે કઈ સંખ્યાને 17 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે મિત્રો? ભાગફળ કેટલું મળે? 23. અને શેષ કેટલી મળશે? 7 મળશે. ઓકે તો તમને આવું આપેલું હશે. તો નીચે ઓપ્શન આપેલ છે: એ 328, બી 358, સી 398 અને ડી 358. 58 આવી ગયું, 28 આવી ગયું, 368. કેટલા વડે ભાગવાના? 17 વડે. તો સૌથી પહેલાં 17 વડે ભાગવાના છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું મિત્રો? કે હવે અહીં આગળ શું હતું? અહીં આગળ આપણે છે જે શેષ હતી, અહીંયા શું હતું મિત્રો? ભાગફળ હતું. તો સમજો શું સમજવાનું છે કે અહીં આગળ આપણું સૂત્ર શું છે? ભાજ્ય બરાબર શું થશે? ભાજ્ય બરાબર. તો હવે મિત્રો આપણે અહીં હું સમજાવી દઉં છું તમને કે શું અહીં અંદર શું હશે મિત્રો? ભાજ્ય. શું હશે? ભાજ્ય. અને બહાર શું હશે? ક હોય એટલે કે ભાજક. સૌથી પહેલાં શું આવે? ક આવે. ઓકે ને પછી પ આવે. એટલે એ રીતે યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખવાનું મિત્રો? કે પહેલાં ક આવે, કમળના કક્કામાં ક આવે અને પછી પ આવશે. એટલે ભાજક ક્યાં આવશે? બહાર. અને ભાજ્ય ક્યાં આવશે મિત્રો? અંદર. તો અહીં આગળ સૂત્ર શું બનશે બેટા? કે ભાજ્ય બરાબર એટલે કે મિત્રો આ જે રકમ છે એ બરાબર. હું સમજે સૂત્ર કેવી રીતે આવે છે? શું? ભાજ્ય બરાબર શું કરશું મિત્રો આપણે? કે ભાજક એટલે કે RUA ગુણ્યા કયું લેવાનું? ભાગફળ. અને શું ઉમેરશો? કેટલી વધશો? જે જવાબ આવે એમાં શું ઉમેરવાનું? શેષ ઉમેરવાની. એ સાહેબ આવું ક્યાંથી લાવે? સમજો કે અહીં આગળ હું માન લો કે અહીં આગળ લઈ લો 35. ઓકે શું લઈ લો? 35. તો સમજો અહીં આગળ લઈ લો તમે ધારો કે 3 વડે ભાગ ચાલો, 7 વડે લઈ લો, તો 5 વડે લઈ લો. તો 5 7 35. કેટલા વધે? શેષ 0 હતી. તો હવે આપણે આ જે સૂત્રો છે, સૂત્ર કેવી રીતે બને છે સમજો. શું? ભાજ્ય. તો ભાજ્ય એટલે મિત્રો કેવું થશે? 35. તો 35 કેવી રીતે બનશે? તો 35 બરાબર લખીએ આપણે. હા ભાજક. તો ભાજક ક્યાં હતું? 12 RUA 5 ગુણ્યા ભાગફળ. ઓકે કૌંસ પૂરો વત્તા શેષ. તો આ શેષ હતી. શું હતી મિત્રો? શેષ હતી. શેષ કરી દે 0. તો સમજો 35 બરાબર 35 થઈ ગયા મિત્રો. ખબર પડી? તો આપણો જવાબ થઈ ગયો. માટે આ સૂત્ર શું થઈ ગયું મિત્રો? તમારે ફાઇનલ યાદ કરવાનું થઈ ગયું. કયું સૂત્ર? RUA. ભાજ્ય બરાબર એટલે કે આ બરાબર શું થશે? કે આ બંને ગુણાકાર અને એની સાથે આનો શું કરી દેવાનો? સરવાળો. ખબર પડી ગઈ? શોર્ટમાં તમે આનો શું પહેલાં કરી દો એક મિત્રો? સ્ક્રીનશોટ પાડી લો અને તમારી નોટબુકમાં નોંધી લો.
ચલો થઈ ગયું. હવે થોડુંક આપણે આને આગળ જવા દઈએ. તો સમજો કે આગળ શું છે કે અહીં અંદર શું હોય મિત્રો? ભાજ્ય. અહીંયા શું હોય? ભાજક. અહીંયા શું હશે? ભાગફળ. શું હશે? ભાગફળ. અને છેલ્લે શું હશે? શેષ. તમારે યાદ કેવી રીતે રાખવાનું કે આ બંનેનો શું થશે? ગુણાકાર. અને એ બધાનો જવાબ આવશે શેષ સાથે શું હશે? ઉમેરાશે. તો આપણને શું મળશે? ભાજ્ય. આટલી ખબર પડી ગઈ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું મિત્રો કે જે આ ખબર પડી ગઈ હોય તો તમારે યુટ્યુબ ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને પ્રેક્ટિસ માટેની PDF જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી જશે મિત્રો. તો સૌથી પહેલાં આપણે થોડાક આગળ જઈશું મિત્રો. 25 થી 30 મિનિટથી વધારે ક્લાસ મોટો હશે નહીં, કારણ કે આપણું જે ફોકસ છે ને મિત્રો એ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે 25 થી 30 મિનિટ સુધી આપણે અટેન્ડન્સ ફૂલ આપી શકીએ છીએ. તો આપણે એ પ્રમાણે ચાલશું. શું લેવા? આપણી બુદ્ધિનો વધારે આપણે ઉપયોગ કરવો છે. જે વસ્તુ લોકોએ ભૂલ કરી છે એ ભૂલ નથી કરવાની આપણે. તો હવે આગળ જોઈએ મિત્રો. તો હવે આપણે બીજો આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. તો આગળનો પ્રશ્ન શું છે કે તમને પ્રશ્ન આપેલો હશે કે નીચેનામાંથી 4 વડે તો 3 વડે તો 2 વડે તો 6 વડે તો 7 વડે તો 8 વડે તો 10 વડે તો 11 વડે ગમે તે પૂછી લે. બધા પ્રશ્નો જે કેવા પ્રકારના પૂછે છે એના આધારે તમને એક મુખ્ય પ્રશ્ન બનાવીને કીધો. શું કીધું છે? વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ તમને ઓપ્શનમાં આપ્યું હોય મિત્રો. માન લો કે એ શું આપ્યું હોય? 250. બી ચલો 328. સી 512. ડી 3 6 2 1. તો સમજો મિત્રો શું કહે છે? આ બધી સંખ્યા આપેલી છે, એમાંથી કોને કઈ રીતે ભાગી શકાય? તો સમજો હવે હું કહું કે 250ને 4 વડે ભાગી શકાય છે. તો જો 4 વડે ભાગવા માટે છેલ્લા 2 અંકો જો 50ને 4 વડે ભાગી શકાય તો ના થાય. થશે. જો મિત્રો જોઈ લે આપણે થાય છે કે નહીં. 5 એકા 4 એકા 4 કેટલા વધે મિત્રો? 1 10. ચલો 4 2 8 કેટલા વધે મિત્રો? 2. ઓકે. પછી અહીં આગળ બિંદુ ઉતારો એટલે કાંઈ શૂન્ય. 4 5 20. ઓકે. શેષ શું કહ્યું? 0. હા, તો મતલબ કે શું છે આપણે શેષ 0 આવી જાય છે. હા, મતલબ ભાગી શકાશે. ચલો આને 2 વડે ભાગી શકાશે. કેમ કે છેલ્લો 2 કહે છે. આને મિત્રો કેટલા વડે ભાગી શકાશે? 2 વડે. ઓકે. હવે અહીં સમજવા જેવી બાબત છે. અને 3 વડે ભાગી શકાશે. કેમ કે બધાનો સરવાળો કરો. 3 + 6 + 2 + 1. 3 ને 6 9 ને 2 10 ને 11 ને 12. તો શું 12 ને 3 વડે ભાગી શકાય? હા. 3 ને 4 12. તો મતલબ કે આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. ખબર પડી ગઈ? તો તમને આવો પ્રશ્ન પૂછે, નીચે ઓપ્શન આપેલા હશે મિત્રો અને ઉપર શું કીધું છે કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય? એ ધારો કે એ અને બી હોય જવાબ, બી અને સી હોય, સી નકરો હોય, માત્ર ડી હોય, તો આપેલા તમામ પણ હોય. તો આમાંથી તમારે એ ચૂઝ કરવાનો, બી ચૂઝ કરવાનો, સી ચૂઝ કરવાનો ને ડી ચૂઝ કરવાનો મિત્રો. આટલી ખબર પડી ગઈ. હવે આનાથી થોડુંક આપણે આગળના લેવાના પ્રશ્નો જોઈએ મિત્રો. શું કરી છે? થોડાક આગળના લેવાના પ્રશ્નો જોઈશું. જુઓ ચલો કેવો પ્રશ્ન પૂછ્યો છે? માન લો કે 4318ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે? 17 મળે. કેટલું મળે મિત્રો? 17. તો તમને સંખ્યા આપેલી હશે મિત્રો. સમજો એ સંખ્યા છે માન લો કે 254. બી સંખ્યા છે 253. સી સંખ્યા છે 259 અને ડી ઓપ્શન છે 364. તો શું કહે છે મિત્રો? સમજો કે 4318ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 17 મળે? તો ચલો, તો 4318ને શું છે મિત્રો? જો ભાગફળ કેટલું મળી ગયું? 17. તો આપણું સૂત્ર શું હતું? ભાજ્ય બરાબર શું હતું? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 0. તો અહીં આગળ મિત્રો શું બની ગયું? ભાજ્ય. કેટલું છે? 4318. ઓકે. કેટલું મળ્યું? 4318. તો 4318. ઓકે. ચલો ભાજક આપણને કેટલું કીધું છે? ભાગફળ ભાગવાથી ભાગફળ કેટલું મળશે? 17. ઓકે. 0નો કોઈ મતલબ નથી મિત્રો. કેમ કે શેષ 0 વધે ત્યારે જ ભાગફળ વધે 17. એ તો 0 વધે જ નહીં. હા,
ભાજક નથી ખબર તો આમ કરતો. ચલો તો હવે શું વધ્યા મિત્રો? અહીં 17x બરાબર 4318. તો x બરાબર શું આવશે? 4318 ભાગ્યા 17. અહીંયા કરો ચલો 4318 ભાગ્યા 17. ચલો 17 એકા 17, 17 દુ 34, 17 51, 17 દુ 34. તો ચલો મિત્રો હવે અહીં બાદબાકી શીખો. બાદબાકી કેવી રીતે શીખશો? ચલો સમજો કે 43માંથી 34 બાદ કરવાનો છે. 43માંથી 34 કરવાનો છે. તો આપણે શું કરવાનું મિત્રો? સમજો 4માંથી 3 જાય તો 10. ઓકે, અને 3માંથી 4 ના જાય તો કેવા? -1. તો જવાબ શું આવશે મિત્રો? 43 માઇનસ 34 કરીએ તો જવાબ કેટલો આવશે મિત્રો? આપણો 9 આવશે. ખબર પડી ગઈ? તો અહીં 9 કરી દો, અહીં 6 કરી દો. તો 17 પંચા 95, 17 પંચા 95. કેટલા થઈ ગયા છે? 95. ઓકે, તો જવાબ જુઓ મિત્રો 17 પંચા 95. તો જવાબ કરો 10. અહીં આગળ મીંડું ઉતારવું પડશે, ઉતારો. સોરી મિત્રો, મારી ભૂલ થઈ ગઈ હતી. તો 17 પંચા 85. હવે સમજો હા કેટલા વધશે? 91 ને 5. તો કેટલા વધશે મિત્રો? આગળ 6. 91માંથી 6, 5 ને 1 જાય એટલે 6. ઓકે, અને આગળ 8. તો 17 પંચા 95. સોરી મિત્રો, મારે 17 પંચા 95 ડાયરેક્ટ ભૂલી જવા છે, બટ 17 પંચા 85 થાય. તો 17 4 કેટલા હશે? 68 હશે ને? ઓકે, તો મીંડું તો શેષ કેટલી ગઈ? 0. તો મતલબ 254 આન્સર આવશે આપણે. તો કેટલો આવશે? 254. હવે સમજો મિત્રો આગળ ભૂલ કેમ થાય છે? કારણ કે મેં ઘણા બધા દાખલા ગણ્યા, એટલે મતલબ એકની એક સિઝન આમાં યુઝ થતી રહે છે માટે શું છે? થોડીક એઝ એ નોર્મલી મિસ્ટેક થાય છે ગણતરીમાં, બટ એટ ધ ટાઈમ કોન્ટેન્ટ એકદમ ટોપ લેવલનો છે. ઓકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. તો આગળ આપણે 2 પ્રકારના પ્રશ્નો જોઈ લીધા છે. ઓકે, તો મિત્રો આગળ ઘણા બધા ક્લાસ વારંવાર લેવાથી શું થશે? એકને એક સિરીઝ એઝ એ ઓનલાઈન ઓફલાઈન બધા મોડ ઉપર થઈને થોડુંક એઝ એ જાવ પણ દુખવા આવી જાય છે. તો એક મારી નાની એવી ભૂલ થઈ હતી, બટ એટ ધ ટાઈમ હું એક્સેપ્ટ કરું છું કે મારી ભૂલ થઈ છે, મેં એને ત્યાં આગળ સુધારી નાખી છે. એ બદલ તમારી માફી ચાહું છું મિત્રો. તો હવે મળીએ ક્લાસ નંબર એઝ એ 19માં. ત્યાં આગળ શું શીખીશું? આપણે એક નવું શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 3ની. ઓકે મિત્રો, જો તમારે હજુ કહું છું જે પ્રેક્ટિસ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. દરરોજ ક્લાસ પણ મળતા રહેશે. સાથે સાથે ધોરણ 6થી લઈને આગળના 10 ધોરણ સુધી અને 11-12 સાયન્સ સુધીનો પણ આપણે આગળ અભ્યાસ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો તમને ગમતું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડવાનો પ્રયાસ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.